હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો આજે અમે છે ને સવારમાં 7 વાગે દ્વારકા પહોંચી ગયા છીએ. અમારા ગ્રુપમાં 3-4 જણાને પૂજા કરવાની હોય તો એને સાથે સાથે મેં પણ વહેલો નાહી લીધું છે. તો એ પૂજા કરી બતાવું. બાકી બધા નાવા ગયા છે ને ફ્રેશ થાય છે. અને અમે ઉતારા કર્યા છે પટેલ સમાજની વાડી છે ને એમાં. પણ 9 વાગે ચેક ઇન થાય તો ત્યાં સુધી અમને એક હોલ આપ્યો છે. 9 વાગ્યા પછી જે ઓલા જૂના છે એ લોકો ખાલી કરશે ને પછી અમને રૂમ મળશે. ત્યાં સુધી અત્યારે હોલમાં અમે છીએ. ચાલો આજના દિવસની શરૂઆત કરીએ. અને આજનો વ્લોગ બહુ જ મજા આવે એવો છે. તમારે બહુ એન્ટરટેનમેન્ટ મળવાનું છે તમને, એટલે બહુ મજા આવે છે. તો વિડીયોને લાઈક કરી દેજો ને છેલ્લે સુધી વિડીયો જોયા કરજો. ગાઈઝ આ બધાની પૂજા શરૂ થઈ ગઈ છે અને આમાં લાંબો શિક્ષાપત્ર સુધી પહોંચી ગયું. બહુ ફાસ્ટ છે. આ ભાભી જો માળા સુધી પહોંચી ગયા. આની થેલી સારી છે માળાની. થેલી થેલી નો કહેવાય, ગૌમુખી એની ગૌમુખી સારી છે. સાદી એટલે ઈ આરામ લઈને આવી છે ગૌ. આ ઓલાંટી એને વાળ છે. ઈ આવો ખોટી પૂજા કરે. એની પૂજા મહત્વની છે. આની છેલ્લે જે છોકરો બેઠો છે ને સૌથી વધુ એની પૂજા મજા આવશે. હમણાં હું બતાવું. હું અક્ષિતા સાથે જ છીએ. પુષપને બિચારો દંડવત કરે છે સૂર્ય ભગવાનને. અક્ષિતા અહીંયા હાલ, જલ્દી હાલ. જો જો આ ડેનિશ કુમાર છે. આ એમની પૂજાનો મુખ્ય કાર્ય છે. જેમાં એ ભગવાનને બોલાવે છે પોતાની પાસે. નવી ગૌમુખી લાવી પણ પોટોલી આ નથી. ત્યાં ગૌમુખી આ નવું આવ્યું. આ નવી છે. આ નવી ગૌમુખી છે. ધોતી નવી છે. તો ગાઈઝ અમે થઈ ગયા છીએ ફાઇનલી રેડી. અને હવે નાસ્તો કરવા જઈએ છીએ. 90 રૂપિયા ડીશ અને ઘણું બધું આપે છે 90 રૂપિયામાં. અને એક ડીશમાં 2 જણ ન ખાઈ શકે. ચાલો ફટાફટ જઈએ. 90 રૂપિયા ડીશમાં ઘણું બધું છે અને સાથે થેપલા છે. મેં થેપલા નથી લીધા, કાલ સાંજે ખાતા હતા ને એટલે. મિત્રો નાસ્તો કરી લીધો છે ને હવે દ્વારકા મંદિરે દર્શન કરી આવીએ. વીઆઈપી દર્શનમાં લાઈનમાં વારો આવી જાય એમ છે. ત્યાં થોડીક ઓળખાણ છે એટલે વહેલો વારો આવે એમ છે. બાકી આમ ટ્રાફિક ઘણું છે તો પેલા દર્શન કરી લેવી. અને દૂરથી તમને પેલા મંદિર બતાવી દઉં. અહીંયાથી જો દર્શનની લાઈનો થતી હશે. એટલું ફરી ફરીને જવાનું. મંદિર તો હજી બહુ આઘું છે. જો સામે દેખાય. જે એક વસ્તુ કહેતા તો ભૂલી ગયો કે નહીં, હું આ લોકોને કહેવાનું છે. શું તને ખબર છે અંદર પાકીટ, ચામડું અને ફોન ને એવું નથી લઈ જવા દેતા. એટલે હું તમને દર્શન નહીં કરાવી શકું. અને કીધું નથી પણ છે ઈ છે જ તે. મેં તો ઓલા પૂછ્યું આગળ નિયમ કેવું છે. ગાઈઝ અમે છે ને ફાઇનલી દર્શન કરીને આવતા રહ્યા છીએ. અને 2.5 કલાકની લાઈન હતી પણ અમે ફક્ત 5 મિનિટમાં દર્શન કરી લીધા. કિશનભાઈનું કહેવાનું છે મુકેશ અંબાણી જે જગ્યાએથી દર્શન કરે છે એ જગ્યાએથી અમે કર્યા. હા બરાબર છે. હા એ છે ને બરાબર છે. હા 5 મિનિટમાં તો અમે બહાર વી એવા ભગવાનને શણગાર સજાવતા હતા અત્યારે હાલના સમયમાં. અને 10:30 દર્શન બંધ થઈ જાય પહેલા અમાર દર્શન થઈ ગયા. ત્યાં એવું છે કે જ્યાં મંદિર છે ને ત્યાં ઉપરની સાઈડ દાદરા ચડી કુળદેવી માનું મંદિર છે, શક્તિ માનું મંદિર છે ને ત્યાં ઓળખાણથી જવા દે છે, બધાને નથી જવા દેતા. અને જે લોકો ધજા ચડાવે ને એ લોકોને જવા દે છે. એ લોકોને જવા દે. અને અત્યારે કોઈ નથી જવા દેતા. અને જેની ઓળખાણથી અમે આવ્યા એ આ ભાઈ. મિત્રો અત્યારે મંદિરમાં છે ને ઉપર ધજા ફેરવે છે. જો હું તમને ઝૂમ કરીને બતાવું. જો એક ભાઈ હા ઉપર ધજા ફેરવવા ગયા છે. પણ અત્યારે અમારે થાય છે ફૂલ મોડું એટલે અમે અહીંથી નીકળીએ છીએ. કેમ કે પછી 12 વાગે બેટ દ્વારકામાં દર્શન બંધ થઈ જશે. જુઓ ધજા બદલવાલા ભાઈ ઉપર ચડી ગયા છે. ઓલી જે છે ને એ તો જો એને વીંટી લીધી હાથમાં. મિત્રો કદાચ વિડીયોમાં દેખાતી નહીં પણ એ બહુ બધી હાઈટ છે. જો હું તમને બતાવું. જો આટલા દૂર છે અમે. અને હવે હું તમને ઝૂમ કરીને બતાવું. ભાઈ જે ધજા બદલાવે છે ને એને થોડીક વાર લાગશે. આપણે નીકળવું છે. થઈ ગયો, ઉતારી લીધી છે. 2 જણા છે. આ બ્રિજ ઉપર જવા નથી દેતા. કદાચ આમાંથી ડૂબી જાય ને નીચેથી તો ચાલે, પણ બ્રિજ ઉપરથી પડીને ડૂબે ને એ નહીં ચાલતું હોય. બીજું મંદિરમાં જિજ્ઞેશ દાદા આવેલા પણ ફોન એલાઉડ હતો નહીં એટલે જિજ્ઞેશ દાદા ત્યાં બેઠા હતા. વાતચીત કરી પણ થયું એવું કે ફોન જ સાથે નહોતો એટલે કાંઈ વિડીયો ઉતરો નહીં. મેં પાછળથી એન્ટ્રી લીધી હતી મંદિરના આ બાજુના ભાગમાંથી. ગાઈઝ ફાઇનલી ધજા ચડી ગઈ છે અને હવે બસ જે બાંધી હોય ને ખોલે છે. એ થઈ ગઈ. ગોગા વાળે સરખું બોલ ને. આ છે ને 12 જ્યોતિર્લિંગ માનું એક જ્યોતિર્લિંગ છે. મહાદેવનું મંદિર છે. નાગેશ્વર મહાદેવનું મંદિર છે. હા બાકી વ્લોગ ના ચક્કરમાં એ ભાઈ હોતા નથી. ચાલો તો અંદર દર્શન કરી આવીએ. ખાસ અહીંયા વિડીયો ઉતારવા દે. અહીંયા નહીં દે.
આવું કરે હું શું ભીનું તારું મોઢું લૂસી દઉં. અચ્છા ઓકે તો બરાબર શંકર ભગવાનને તું ધોળો લાગશે ને. આ તે ક્યાં કરાવ્યું આવું એને એક નાની છોકરી હતી ને આવું બધું કરતી હતી ને હા. એને એમ થયું બિચારી પાસે કરાવ્યું ને એવું કરે પણ એને બહુ હલકું કર્યું નહીં પણ એ શીખતી હતી મારે જે કર્યું બિચારીને થોડુંક બગડી ગયું હિમાલય તુકે દ્વારમ ઉષ્મે સંચ શિવાલય એતાની જ્યોતિલિંગાની સાયં પ્રાતઃ પ્રતેનર ગાઈસ ગલતેશ્વરમાં જે મૂર્તિ છે ને હુબહુ એના જેવી જ છે અને બહુ જ મોટી છે ફોટોશૂટ કરી લઈએ ને પછી અહીંથી નીકળીએ ને નેક્સ્ટ લોકેશન ઉપર પહોંચીએ શું ભાઈ હવે આપણે નેક્સ્ટ લોકેશન ઉપર જવાનું છે બેટ દ્વારકા. ચલો. મારી વાત તો સાંભળ હા ભાઈ. એક તે અને એક ભૂમિએ ટોપી કેમ પહેરી બહુ તડકો છે ભાઈ, આ બહુ પરસેવો વળે છે. તો ભૂમિએ કેમ જેન્ટ્સની ટોપી પહેરી જેન્ટ્સની નથી, જીન્સની ટોપી છે એ. ગાઈસ આવા કાળા તડકામાં આવો પીળો રસ મળી જાય ને તો મજા જ આવે પણ અમુક લોકો છે સોડા પીધા કરે તો મને નથી ભાવતો રસ રસ કોને નો ભાવે રસ લ્યો ક્યારેક આમાં સોડામાં રસ લે એટલે તમે ખબર પડે કેવો રસ છે. સોડામાં લ્યો આ છોકરીઓ બધે સોડા જ ભાવે આ ભાઈ છે ને અમારા પાસે થોડાક વધુ લઈશ ઓલા ભાઈ ઓછા લીધા હો ઈ ભાઈ મંદિરે નહીં મૂકવાનો, હું ગેટાનું મૂકવાનું. એવું છે જોઈ હાલો શું નામ છે તમારું વિરેનભાઈ હાલે રિક્ષામાં બેસી ગયા છે ગાઈસ બેટ દ્વારકા મંદિરે પહોંચી ગયા છીએ પણ અહીંયા ફોન લઈ જવા દેતા નથી તો સામે જ લોકર છે તો એમાં ફોન ને બધું જમા કરાવવું પડશે અંદર જઈ દર્શન કરીને આવીને મળીએ તમારા બધા વતી હું દર્શન કરી લઈશ કેમ છે બસ મજા બસ મજા. તમારા વિડીયો બહુ જોઈએ યાર એવું છે તમારો ને? છોકરો છે હેતાન ફેન છે તમારો હું બ્લોગ બનાવું છું ચેનલ આવી કે નહીં ક્યારે નહીં નહીં, મેં જોઈ લી. ચિંતન પોખર. જો આપણને હું હાલે કયો? મજામાં? બસ મજામાં દ્વારકાધીશના દર્શન કર્યા કે નહીં? બસ નહીં જઈએ છીએ એવું છે? હા અંદર ચાલો જીઓ. અંદર તો કઈ ફોન લઈ જવા નથી દેતા. નહીં નહીં, અમે દર્શન કરીને આવ્યો, તમે જઈ આવો. એવું છે. બે જણા જ આવ્યા છો તો આ કોઈ જ આપતા ગયા થોડુંક મિત્રો મંદિરમાં બહુ જ ટ્રાફિક છે ક્યાં આમ જો ઓહો જો તો ખરા અમારા છોકરાઓ આવી જાય યાર કેવડાવે એવું છે જો ધક્કા મૂકી દો તમે અમે અહીંયા પાળી ઉપર ઊભા જોઈએ છીએ સાહેબનો કોલ આવ્યો સાહેબનો કોલ આવ્યો ભાગો ભાગો ક્યાં છે સાહેબ ક્યાં છે ઓહો આ લાઈન તો જો હલાલ બહુ લાઈન છે. હલાલભાઈ ફટાફટ સાચી. આહા. મિત્રો આ બધી લાઈન છે તો મંદિરની બહાર એટલી બધી લાંબી લાઈન છે પણ વીઆઈપી દર્શનનું કંઈક વિચારીએ છીએ કદાચ થઈ જશે ગાઈસ દર્શન કરી લીધા છે ને હવે જ આવી છે સોનાની દ્વારકા જોવા આ મંદિર છે ને દ્વારકા જે છે એ આગળ છે તો બધા જ આવી છે ગ્રુપમાં બહુ ટ્રાફિક છે આરામથી દર્શન કરી લીધા છે લાંબો મને હેરાન કરે છે સમાજ જોવે છે શું વિચાર છે મિત્રો આ સોનાની દ્વારકા આવી ગઈ છે અંદર એન્ટ્રી લઈએ આપણે ચાલો ભાઈ 10 ની ક્વોલિટી આ બધા એક જ છે સાથે જ આવેલા છે ભાઈ મારે બ્લેક કરંટ ભાઈ, એક બ્લેક કરંટ. એક બોલો. ગાઈસ ક્વોલિટી સાથે પડપલી જે વાવ વાળો કોણ શું નામ છે ખબર છે બ્લેક કરંટ. બ્લેક કરંટ આ તો ક્વોલિટી નામ નહીં બ્લેક કરંટ આનું નામ છે. એનું નામ છે પણ છે પર્પલ મિત્રો હમણાં થોડાક દિવસ પહેલા જ તે મહિના પહેલા તે મોદીએ આ બ્રિજનું ઉદ્ઘાટન કરેલું બ્રિજ જોરદાર બનાવેલો છે બાર પાછળ દેખાય ને વોકવે છે વોકવેની ઉપર સોલાર ફિટ કરેલા છે અને થોડાક અંતરે માઇકે મૂકેલા છે ને લાઇટિંગ બધું સોલારથી ચાલે છે લગભગ આમાં વીજળી વધતી હશે અને આ સ્ટ્રીટ લાઇટ જોઈ તે બ્રો બહુ મસ્ત બનાવેલો છે. હજી એક બહુ મસ્ત વસ્તુ બધા વાસણ આવે છે. ટપીને આવવું પડશે ચાલો આવું જોઈ બાજુ આવી મને જ, આવી જ. બતાવજે તારે શું નવું બતાવશે લાવ હું કેમેરો પકડી લઉં એક પેઇન્ટિંગ બહુ મસ્ત બનાવેલી છે. જો બ્રિજ ઉપર સામે પેઇન્ટિંગ દેખાય ને હા. મોર પીસની બહુ સુપર બનાવેલી છે. હેન્ડ પેઇન્ટિંગ છે હાથથી કરેલી. હા આ બ્રિજના બધા જે બનાવે છે ને બધા ઉપર કૃષ્ણ ભગવાનની પેઇન્ટિંગ હા. છે ને પેલો આખા બ્રિજ નો મસ્ત ફોટો આવશે એ તો શેરી તે સ્ટ્રીટ લાઇટ જોઈ બહુ જ મસ્ત લાગે છે એવું છે સ્ટ્રીટ લાઇટ ક્યાં છે હા રાતે ને હા રાત્રે અત્યારે લુકમાં કેવી મસ્ત લાગે એમ હા એમ અહીંયા તમે ગમે ત્યારે આવશો ને એટલે અહીંયા આ લાઈનમાં પબ્લિક ઊભું જ છે અને ગવર્મેન્ટે અહીંયા ઓફિશિયલી પરમિશન આપેલી છે અહીંયા ઊભું રહેવાની અને ફોટોગ્રાફી કરવા માટે. હા અને અંદર હજી અંદરની બાજુ આની અંદરની બાજુ બહુ મસ્ત છે ચાલ બહુ બતાવો જોરદાર બનાવેલું. અમારા માટે જો આ બાજુથી આ બાજુ કુદા કરીએ છીએ જો શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર છે ને એ બધી જ જગ્યાએ લખેલા છે આ બધા જ પિલોરમાં અને બધી જગ્યાએ એના અર્થ લખેલા છે ને આ પથ્થરમાંથી કોતરણી કામ થયેલું છે જો કેટલું મસ્ત લાગે છે બહુ જોરદાર. અહીંનું પાણી એટલું મસ્ત ને ચોખ્ખું પાણી છે. જો જોરદાર કાચ જેવું પાણી છે દીવ અને ગોવા કેવું પાણી છે એની જેવું સાવ ચોખ્ખું પાણી છે બ્લુ કલરનું. અને આપણે તને યાદ હોય તો કચ્છ ગયા હતા ને ઓલો કયો બીચ કાચ માંડવી બીચ હા માંડવી બીચ એવું જોરદાર પાણી છે. માંડવી બીચ એમ કહેતા વાત જવા દે કાચ જેવું પાણી
અને હવે લાગે છે થોડીક ભૂખ, તો થોડીક વાર અહીંયા ફોટોગ્રાફી કરીએ અને પછી નીકળીએ ફોટો પાડવા. અને ફોટો પાડવા ક્યાં? જમવા. આપણે પેલા ભીડે સાહેબને આપણા જે સેક્રેટરી છે ને પૂછવું પડશે ને હું ખવડાવું છું. હા ભીડે. બોલો ભીડે. ભીડે સાહેબ તમારી સામે કેમેરામેન. ભીડે સાહેબ બીજા વહીવટમાં છે એવું લાગે છે ને ભાઈ, પૈસા વધી ગયા છે. પબ્લિક પૂછે છે હું ખવડાવું છું તમે ભીડે સાહેબ. જો કેટલા રૂપિયા છે ભીડે પાસે? જો આને વાહ વાહ. અમે કાલે નીકળ્યા ને એટલે પૂરો 1 લાખનો ડટવાની અંદર નાખી નીકળ્યા. હવે ગણે છે કેટલા વિચાર. કાલે 1 લાખ 16,500 મને ખબર છે 16,500 હતા. 500 રૂપિયાની આઈસ્ક્રીમ ખાઈ ગયા. 500 રૂપિયાનો આઈસ્ક્રીમ થઈ ગઈ. ચાલો જે જમવાનું થાય એ, પણ સાંજનો પ્લાન તો નક્કી જ છે. ક્યાં જવાનું છે? લાપીનોસ પિઝા ખાવા. લાપીનોસમાં જવાનું છે. અહીંથી પહેલા શિવરાજપુર બીચે જવાનું. મસ્ત બીચ છે. ઇંગ્લિશ સ્ટ્રીટ પિઝા ખાવાના છે. ઘર જાયગા 800 રૂપિયાનો એક પીઝો આવે. વસ્તુ એવી આવે. ઓલા પછી નાખવા પડશે ભીડે. હાલો તો ફટાફટ કાલનો જુનાગઢનો પ્લાન છે તો ત્યાં નીકળશું અને અત્યારે થોડીક વાર ફોટોગ્રાફી કરી લઈએ. જોજો દેખાતું નથી. ચલો ચલો હાલો હાલો આગળ હાલો. અચાનક દેખાતું બંધ થઈ ગયું. હવે છે ને હવે શિવરાજપુર બીચ ઉપર જવા નીકળી ગયા છે. પહેલા તો ભૂખ લાગી છે અને સૌથી વધુ બેસવાની મજા આવતી હોય તો અહીંયા હું અત્યારે પહેલી વાર બેઠો. તો મેં અહીંયા હોય મોજ કરી લીધી. અહીંયા છેલ્લે એક સોફો આવે છે. તું દેખાતી જુઓ. અમારા આને વિડીયોમાં બહુ ગમે. અક્ષિતા તમે બધા ઓળખતા જ હશો. એને એના ફેવરેટ સુકી છે. ગાઈઝ મસ્ત ચટપટી લઈ લીધી છે અને અમે પહોંચી ગયા છીએ શિવરાજ બીચ. આઈ એમ રાઈટ? યસ બ્રો. યસ રાઈટ. एक सैंपल नहीं, ये अच्छी बनाना, बाद में पूरा ऑर्डर देंगे. ये कुत्ता है, गाय को खाने नहीं देता. जो 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 खावा જ નથી દેતો. એ ગાય ને આપે ઈ નથી પોહાતું. બોલ. ગાયને આપી કઈ જોવો જ નથી એટલે જ તો અહીંયા છો. કૂતરા જેવો છે. નકર તો હજી આગળ નો તું કૂતરા જેવા એને 4 ખાધા બોલ. ગાઈસ થોડોક નાસ્તો કરીને ફાઇનલી બીચ સુધી પહોંચી ગયા છીએ અને જે આ ચોખ્ખું પાણી છે, વાવ ખતરનાક ગજબનું. આવું પાણી તમે ક્યારેય નથી જોયું. નાવાનું મન થઈ જાય ને એવું છે. આ બધા નાવાના છે. ચડ્ડા ભાડે મળે છે. 50 રૂપિયાનો એક ચડ્ડો 1 કલાક સુધી. બીચની આ એકમાત્ર જગ્યા છે જ્યાં છાંયો છે. નજર મારી લે, આમ નજર મારી લે. એકે ઝાડ નથી, કાંઈ નથી. એક જ જગ્યાએ છાંયો છે. અને એ શું કામ? કેમ કે અહીંયા ફ્લેગ છે. ફ્લેગના છાંયે બેઠો છે ભાઈ. ઓય ઓલા જોવે છે પોલીસ વાળા. જો આમે જ ઝૂંપડીમાંથી. ને આમ અહીંયા છે ને તડકો બહુ છે પણ પવન જે આવે છે એકદમ ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે. એટલે એ પાછું સારું છે. બાકી ઠકાઈ જવાય અહીંયા. શું કરવું એમ થાય. પણ મસ્ત પવન. હા ત્યાં બેઠા હતા ને બહુ લાગતું હતું. ગઈ દરિયાનું પાણી બહુ ચોખ્ખું છે પણ આ અલગ જાતનું કંઈક આવે છે. લીલ જેવું લાગે છે પણ આમ કડક પ્લાસ્ટિક જેવું છે. તો ફાઇનલી સપનાની પાણીમાં પગ પલાળવા જઈ રહ્યા છે. આવતું જ નથી ને ભાઈ. હાલો આગળ હાલો હાલો હાલજો. જેટલા આગળ જાય ને એટલું પાણી પાછળ જતું જાય છે. પાણી નીકળવું જોઈએ તો કામ ન આવે. વીવડો વીવડો નહીં આવે નહીં આવે. લે સપનાને છે ને એક ચીપલું મળ્યું. ધોઈ ગયું એકદમ. જો આમ ચોખ્ખું ને થોડું થોડું છે. જો આ બ્લેક એન્ડ વ્હાઈટ બહુ જ મસ્ત છે. વ્હાઈટ એક બ્લેક એન્ડ વ્હાઈટ અને એક શંખ આકાર. ગાઈસ બહુ જ મજા આવે છે. અહીંથી જવાનું મન નથી થતું પણ હજી થોડું જમવાનું મન થયું છે. તો ઓલા બધા નાઈ લીધું છે. એ કપડાં પહેરીને આવે એટલે ખાવાનું ઇંતજામ કરીએ. બીચ ઉપર હવે આમે સંખ્યા વધતી જાય છે કેમ કે સાંજનો સમય થતો જાય. ગાઈઝ રૂમનો ટૂર કરાવી દઉં. અંદર આવતા વેત જ તે પહેલા અહીંયા ટોયલેટ બાથરૂમ છે. આ બાજુ કબાટ આવે છે અને મેન વસ્તુ જો આવું બધું આપ્યું. બાકી સમાજની વાડીમાં આવું આપે નહીં. સાબુ છે, કંગી, બ્રશ નવા, શેમ્પુ અને કોલગેટ છે ને સપના નવું. બસ બેડ છે અને સારો છે. એસી છે પણ કોક ખોખું લઈ ગયું છે ઉપર. એ અને આ સાઈડ ટીવી છે. ટીવી યુનિટ છે. આ બાજુ 2 ચેર છે. સપના આ ખોલ દો. બહારની બાજુ બાલ્કની છે. એ જો ટ્વીટી આ બાજુ ભાઈ. અને ઓકે જો અહીંયા અમે દરિયાનો છે. એ ભાઈ કેમ છે? તો
તો તમે રૂમ સારો લીધો? અમે રૂમ પહેલો 1 નંબર લીધો, 1 નંબર. તમારે તરત બીચ દેખાય, એમાં થોડોક સાઈડમાં રહી જાય છે. સામે તો આવો બધો નજારો છે. સાંજે ત્યાં બેસવા જાશો એવું લાગે ને બીચ ઉપર. ગાઈઝ નાહી ધોઈને રેડી થઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે જઈએ છીએ પિઝા ખાવા માટે. 2 રિક્ષા બોલાવી લીધી છે કેમ કે અમારા ડ્રાઈવરને હવે સૂવું છે એટલે એમાં નથી જતા, રિક્ષામાં જઈએ અને પછી રાત્રે બીચ ઉપર આંટો મારવાનો પ્લાન છે. અને બાકી એક વસ્તુ મારી કેવી હતી, નોલેજની વાત હતી ફાસ્ટેગ વિશે. મને પછી કોમેન્ટ કરજો, હું ફાસ્ટેગ વિશે કહીશ પણ આવનારા વિડીયોમાં કહીશ, અત્યારે નહીં. અને હા, 2 મંદિરે અમને VIP દર્શન કરાવ્યા ચાવડાએ, તો બસ થોડીક જ વારમાં ફક્ત 5-10 મિનિટમાં દર્શન થઈ ગયા, વહેલા ફ્રી થઈ ગયા. લા પિનોઝમાં પહોંચી ગયા છીએ. આ બાજુ રિક્ષાને ભાડા આપી દઈ, ફટાફટ અંદર જઈને ઓર્ડર આપીએ. લા પિનોઝમાં જો કે ખબર નહીં પણ ચીઝ બસ્ટ પિઝા, પનીર પેરી પેરી ચીઝ બસ્ટ મળતો હોય ને તો એ જ કરવું છે પહેલાં, કેમ કે બહુ ભૂખ લાગી છે અને નાઈ લીધા પછી થાકે ઉતરે. બોલો શું તઈ અક્ષિતા ક્યાં ગઈ? તું નાઈ નહીં યાર, ફ્રેશ થઈ જાત સવારથી. તો એમાં શું છે, આ બધા નાઈટ ડ્રેસમાં છે? ઓહો, અહીંયા જાણ તને બધા ઓળખતા હોય. તો ક્યારેક પેર તો અમે લોકો જોવી. આવડો મોટો પીઝો એક બટકો ખાલી ખાઓ. આ ભલે હાલ જવા દે. ચાખવા દે થોડીક વાર. તો અમારો પિઝ્ઝો આવી ગયો છે અને બાકી બધા આ અમારો છે. લાંબા હું ઓર્ડર આપ્યા, પિઝા ખોવાઈ ગયા. બીજું આવી ગયા બધા પિઝા. આપણો હાથ છે ને ચીઝ. મિત્રો પિઝા ખાઈ લીધા છે. એને થોડુંક બિલમાં જે ઓર્ડર આપ્યો હતો ને એ જ બિલમાં લખ્યું, પણ જ્યારે પિઝા આવ્યા ને તો એને એની જે મોજ આવે ને એ નાખી દીધું કે એમ લખ્યું હોય મશરૂમ તો મશરૂમ હતા જ નહીં, ઓલિવ્સ લખ્યું હોય તો ઓલિવ્સ નહીં. પીઝો ખબર ને કઈ રીતના બને નહીં ખાતા, તો એવું બધું હતું. ખાઈ લીધું ને 1 સ્ટાર આપી દીધો ગૂગલમાં. બીજું તો કે આપણાથી એટલું થાય. આપણે કેમ કહીએ મોદીને મત આપવાને અપાવો, અમે લાપેનોઝને 1 સ્ટાર આપવાને અપાવવાની જેવું. અને સુરતમાં સર્વિસ સારી છે નો ડાઉટ, પણ અહીંયા જેની બ્રાન્ચ છે ને દ્વારકામાં, એમાં બહુ ખરાબ સર્વિસ છે એ લોકોને. આ લોકો એમ કે હાલીને જઈએ થોડીક વાર પછી જાય. શું જવાનું છે આપણે લોકોને? કેમ? ત્યાં રિક્ષા આવે છે. ક્યાં રિક્ષા આવે છે? ગેટ પાસે. આ તો ફોર્ચ્યુનર પડી ગઈ હવે, એ ભાડે બંધાવી છે. ના હર્ષે કીધું ગેટે આવો એમ. હા તો હાલે ગેટે હાલો. ગેટ પાસે. તે હર્ષ ક્યાં છે? ગેટ પાસે ગયા ને. એ ગેટે આમ ફોટા પડાવ્યા. એટલે હતી બાજુમાં પણ બંધ કરીને વયો ગયો ઈ. બંધ કરીને વયો ગયો. આપણી વાટી છે કે 10 એને ખબર પડી ગઈ છે. ઈ બહુ કરી. આ થોડું સુરત છે 10 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી બધું ખુલ્લું હોય. સાચું વાત છે, બધું હકેલાઈ ગયું હો. વોકિંગ માં નીકળે ને ત્યાં આખો રોડ ખાલી. ખાલી હાવ. મિસમેચ ઓર્ડર આવ્યા. હા એવું છે. તારું ભાઈ કે શું થયું? પિઝા કેવા આવ્યા? મારે બેબી કોર્ન નો આવ્યો, હા જેલેપિનોઝ નો આવ્યા, મશરૂમ નો આવ્યો. અડા તો પીઝા આવી ગયો. તો એ ઓર્ડર કર્યો તો પીઝો આવી ગયો. બેબી કોણ નહીં, કોણ જેવી વાત નહોતી એમાં. દેખાવમાં હારા આપ્યા. પીઝો ગળો લાગતો. પીઝા સોસ અંદર નાખી. હા હા એ હતો. પણ નીચેનું લેયર હોય ને પીઝા સોસ નહીં, ગળું લાગે સ્વીટ. નહીં, આ બહુ જામશે નહીં. આ મારે ચલાવી લેવા નહીં આવે. મિત્રો ફાઇનલી અમે બીચ ઉપર આવી ગયા છે. નાઇટમાં નજારો બહુ સારો છે પણ કેમેરામાં કેદ નહીં થાય. અને અહીંયા છે ને પ્રકાશ બહુ ઓછો એટલે આકાશ એકદમ ચોખ્ખું ને ક્લીન દેખાય છે. તો એ નજારો તે કેમેરામાં કેદ નહીં થાય. બાકી આવતીકાલનો વિડીયો બહુ જ મજા આવે એવો છે, કેમ કે આવતીકાલે અમે બધા જ જઈએ છીએ જુનાગઢ. જો અત્યારે આપણું ગ્રુપ જ અહીંયા બેઠું જ પણ બધા પોતપોતાની ધૂનમાં છે. તો અત્યારે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. અને એ પહેલાં હું કહું ને, એક વિડીયો તમે ખાસ જોવો, તમને બહુ મજા આવશે. આ બાજુનો જે વિડીયો દેખાય ને મેધા વોટરફોલ, અમે બધા જ આ જ ગ્રુપ સાથે ગયેલા ત્યાં ફરવા. તો એ વિડીયો જોઈ આવો, બહુ જ મજા આવશે. બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછા મળીશું. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.